યાત્રાધામ શામળાજી ખાતે આજે રંગોત્સવની ઉજવણી ભગવાન શામળિયા અબીલ ગુલાલ રંગે રંગાયા। ચાંદીની પિચકારી દ્વારા કેસુડાનો રંગ લગાવવામાં આવ્યો। હોળીનું સુંદર મજાનું મહત્વ એવું છે કે અધર્મ ઉપર ધર્મનો જય એટલે કે હોલિકાનું દહન અને પ્રહલાદનું બચવું આ સુંદર એક મનોરથ છે। તેના અંતર્ગત શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે ભગવાનને વિવિધ રંગોથી હોળી રમી અને ભગવાન જોડે ભક્તો પણ હોળી રમીને ધન્યતા અનુભવી રહ્યા છે। યાત્રાધામ શામળાજીમાં ભગવાન સંઘ ધૂળેટી મનાવવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે અબીલ ગુલાલની છોડો સાથે જે પ્રકારે અહીંયા રંગ નાખવામાં આવેલ છે ભક્તો ઉપર અને મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા છે અને હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન સંઘ ધૂળેટી મનાવવા માટે અહીં પહોંચ્યા છે, રંગોત્સવ મનાવવા માટે પહોંચ્યા છે। ત્યારે યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ચાંદીની પિચકારીથી ભગવાનને રંગ લગાડવામાં આવે, કેસુડાનો રંગ લગાડવામાં આવ્યો છે। ચોક્કસથી આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે આપ ક્યાંથી આવે છો? હું અરવલ્લી જિલ્લામાંથી આકરોન ગામથી આવું છું અને ભગવાનના મંદિરમાં એટલી મજા આવી। હોલી હે, હોલી હે, બહુ મજા આવી ભગવાનની હોલી હે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। તેના સ્ટાર્ટઅપ માટે લાભ વડોદરાવાસીઓ તહેવારમાં બહારથી મીઠાઈ કે અન્ય ખાણીપીણીની વસ્તુઓ ખરીદતા પહેલા 100 વાર વિચાર કરજો, કેમ કે વધુ કમાણીની લાલચમાં કેટલાક વેપારીઓએ લોકોના જીવ જોખમમાં નાખવાનું નક્કી કરી લીધું છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વિવિધ દુકાનોમાં દરોડા પાડ્યા। વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમે શહેરમાં ધાણી, ખજૂર, ખારીસી, ઘી, મીઠાઈ, ખાદ્ય તેલના 72 નમૂના લીધા। શહેરની 27 દુકાનો, તંબુ, લારી, પાથરણાવાળા પરથી 60 કિલો અખાદ્ય કલરવાળા ભૂંગળા અને સેવનો નાશ કર્યો। મકરપુરા GIDC, ખોડિયારનગર, ચોખંડી, છાણી જકાતનાકા, દાંડિયા બજાર, ગોત્રી, ઉમાચાર રસ્તા સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી। ખોરાક શાખાએ દુકાનોમાંથી પનીર અને ડેરી એનાલોગ પ્રોડક્ટ્સના 21 નમૂના પણ લીધા। લેબ રિપોર્ટ આવ્યા બાદ કરાશે કાર્યવાહી। સુરતમાં વિકાસના કામના નામે કોન્ટ્રાક્ટરોએ આડેધડ રોડ ખોદી નાખ્યા છે, જેને લઈને જનતા ત્રસ્ત છે। ત્યારે આ મુદ્દે હવે ધારાસભ્ય કુમાર કાનાણીનો બાટલો ફાટ્યો છે। ફરી એકવાર ધારાસભ્યના લેટર બોમ્બથી ખળભળાટ મચી ગયો। વિધાનસભાના ચાલુ સત્રમાં જ કુમાર કાનાણીએ સુરત મનપાના કમિશનર અને પોલીસને સંબોધીને લેટર લખ્યો અને વરાછા વિસ્તારમાં ઠેર ઠેર ખોદેલા ખાડાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો। પત્રમાં ધારાસભ્યએ લખ્યું કે વિકાસ નહીં, આડધણ ખોદકામનો વિરોધ છે। સતત થતા ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સાથે જ તબક્કાવાર રોડ બંધ કરવા કે ખોદવા માટે કુમાર કાનાણીએ માંગ કરી છે। આ સમગ્ર મામલે ઝડપથી ઉકેલ આવે તે માટે રજૂઆત કરાઈ છે। વહેલી તકે કામગીરી પૂર્ણ કરી લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ આપે તેવી માંગ છે। બે હાથ જોડીને લોકોની માફી માંગતો અને સીધો દોર થઈ ગયેલો આ એ જ લુખ્ખો જેમણે સુરતમાં આતંક મચાવ્યો। શહેરના સચિન વિસ્તારમાં એક દુકાનમાં તોડફોડ કરી દાદાગીરી કરી હતી। પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને